નમસ્કાર ખેડૂત મિત્રો, હું એજે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ અને આપણે દર વખતે ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની જે છે એ કંઈક ને કંઈક નવી માહિતી એ મિત્રો મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ. ખેતીની અંદર કેમ ખર્ચ ઘટે અને કેમ ઉત્પાદન વધે એના માટેના મિત્રો આપણા હંમેશના પ્રયત્નો હોય છે. મિત્રો, આ વર્ષે એ શિયાળુ ગણો કે ચોમાસું પાક, આ પાકોની અંદર એક નવો જ પાક ઉભરી આવેલો છે અને એ પાક એટલે તમારી નજર સામે છે. આ પાક એટલે સરગવાનો પાક. આ સરગવાના પાકની અંદર એ ખેડૂત મિત્રો એ ખૂબ મોટા પ્રમાણની અંદર અમારા જે સિંહોર સણોસરા આ વિસ્તારની અંદર, પાલીતાણા વિસ્તારની અંદર મોટા પ્રમાણમાં સરગવાનું વાવેતર થયું છે. અને આ સરગવાની અંદર એ મિત્રો આ વર્ષે એમ કે જે ન મળે એવા ભાવો એ આ વખતે અમારા ખેડૂત મિત્રોને મળ્યા છે. પણ સાથે સાથે એમાં ખૂબ મોટી તકલીફ પણ એ હતી કે સરગવાના પાકની અંદર હાલના સમયગાળાની અંદર એ ગમે એવી મોંઘા ભાવની દવાઓ છાંટે પણ એમાં જે ફૂલમાંથી જે સિંગનું જવણ થવું જોઈએ એ સિંગનું જવણ થતું નથી. ત્યારે મિત્રો અમારા દ્વારા જે ભલામણ કરાવેલી પ્રોડક્ટ જે ખેડૂત મિત્રો માટે જે ખુશીના સમાચાર અને ખુશી જે છે એ ખેડૂતોના ચહેરા ઉપર એ મિત્રો જોવા મળે છે. અને એ પ્રોડક્ટ એટલે જે આપણે કહીએ કે ફૂલજેલ. આ ફૂલજેલના રિઝલ્ટ કેવા મળ્યા ખેડૂતના મોઢે સાંભળીએ અને એમની પાસેથી જાણવાનો પ્રયત્ન કરીએ કે એણે સરગવાનું કેટલું વાવેતર કર્યું છે, કેટલો સરગવો જે છે એ કેટલું અંતર રાખ્યું છે, કેવું પિયત આપે છે અને આ સરગવાની અંદર ફૂલજેલ છાંટવાથી એ શું ફેરફાર દેખાણો અને એ વાપરવાથી કેવો ખર્ચો થાય છે એમની પાસેથી જાણીએ. આપનો પરિચય. મારું નામ કાંબળ પ્રવીણભાઈ કાળુભાઈ, ગામ પાંચોડા, તાલુકો ચિહોર, જિલ્લો ભાવનગર. તમારો મોબાઈલ નંબર 9714 2314 49. આ વર્ષે કેટલા વીઘામાં સરગવાનું વાવેતર કર્યું છે? 7 વીઘાનું વાવેતર કરેલું છે. 7 વીઘામાં સરગવાનું વાવેતર કર્યું છે. સરગવાની વેરાયટી કઈ પસંદ કરી છે? વેરાયટી તો ઘરઘરાવ લીધેલો છે. ઘરઘરાવ વેરાયટી જે છે એ સરગવાની એટલે કોઈ બિયારણ નથી પણ ટૂંકમાં જે પસંદગીનું બિયારણ છે જે સારું બિયારણ હોય એ પસંદ કરીને વાવ્યું છે. બરાબર. બે હાર વચ્ચેનું કેટલું અંતર રાખ્યું છે, બે છોડ વચ્ચેનું અંતર કેટલું રાખ્યું છે એ મારા ખેડૂત મિત્રોને વાત કરો. બે હાર વચ્ચે 10 ફૂટનું અંતર છે અને 5 ફૂટનો ગાળો છે. બરાબર. એટલે બે હાર વચ્ચે 10 ફૂટ અને બે છોડ વચ્ચે 5 ફૂટનો ગાળો રાખ્યો છે. આનું વાવેતર જે છે એ ક્યારે કરવામાં આવેલું, કેવી રીતનું જે છે એ વાવેતર કરવામાં આવેલું? એમ જુલાઈ મહિનામાં. જુલાઈ મહિનામાં એટલે કે ટૂંકમાં થોડોક લેટ કરેલો છે. થોડોક લેટ કરેલો. બરાબર છે. આની અંદર કપાસ તમે વાવેલો હતો? કપાસ અંદર. બરાબર. મિત્રો, આની અંદર કપાસનું વાવેતર પણ જે છે એ કરવામાં આવેલું અને કપાસ કાઢીને પછી જે છે આની તૈયારી કરવામાં આવી છે. અને બીજું એ મારે તમને પૂછવું છે કે આ સરગવાના પાકની અંદર એ પાયાના અંદર કેવા ખાતરો આપ્યા છે, પછી પૂરતી ખાતર તરીકે કેવો ડોઝ આપવામાં આવ્યો છે એ અમારા ખેડૂત મિત્રોને વાત કરો. પાયાની અંદર તો SSP આપેલું છે અને પછી પૂરતા ખાતરમાં ઝીંક, ઓમકારનું ઝીંક અને SSP ભેગું કરીને પાછું જે છે પૂરતી ખાતર તરીકે આપેલું છે. પિયત કેટલા દિવસે આપવામાં આવે છે અને પિયત જે છે એ બે પિયત વચ્ચેનો ગાળો કેવી રીતનો હોય છે? એમ 15 દિવસે એક પાણ પાવું પડે છે. 15 દિવસે એક પિયત જે છે આપો છો. બરાબર છે. સરગવાના પાકની અંદર ફૂલ ને ફાલ ને આ બધું જે છે આવે છે તો ફૂલની પાછી ફળ જે છે એ આમ કહેવાય કે પહેલો ઉતારો જે છે એ ક્યારે આવે, કેટલા દિવસે ઉતારો જે છે એ વીણી લાયક થઈ શકે? એમ વણ તો થોડીક તકલીફ હતી એટલે મોડું થયું છે. નકર તો લગભગ 3 મહિને ઉતારો શરૂ થઈ 3 થી 3.5 મહિને જેવો ઉતારો શરૂ થઈ જાય પણ આ વર્ષે તકલીફ છે. બરાબર. હવે વાત રહી દવા છાંટવાની. તો દવા છાંટવામાં તમે આની અંદર કેટલા છંટકાવ માર્યા છે અને ખાસ કરીને જે છે એ છંટકાવ મારવાથી શું ફાયદો અને ખાસ કરીને જે અમારા દ્વારા જે ભલામણ કરવામાં આવેલી પ્રોડક્ટ ફૂલજેલ, આ ફૂલજેલ વિશેની માહિતી તમને ક્યાંથી મળેલી અને તમે કેવી રીતનો એનો છંટકાવ કરેલો એ અમારા ખેડૂત મિત્રોને વાત કરો. ફૂલજેલનો તો પાલીતાણાથી લાવેલો છું. પાલીતાણાથી? પાલીતાણા ક્યાંથી? કૈલાસ કૃષિ કેન્દ્ર. કૈલાસ કૃષિ કેન્દ્ર નટુભાઈ ને ત્યાંથી. બરોબર. એની તમને માહિતી કોણે આપી હતી કે નટુભાઈ તમને માહિતી આપી? માહિતી નટુભાઈ આપી હતી. નટુભાઈ માહિતી આપી. એની શું કીધું તમને? આ હરગવા માટે કે આ બેસ્ટ દવા હારામાં હારું ફૂલ જવવા માટે હારે. અને એ તમે છાંટ્યા પછી કાંઈ જવણમાં ફેરફાર શું તમને જોવા મળ્યો? 60% ફેરફાર. 60% જેવો ફેર તમને આની અંદર જોવા મળ્યો. બરાબર. પહેલા જવતી નહોતી. બરાબર. અને ફૂલજેલનો છંટકાવ કર્યા પછી જવવાની શરૂઆત થઈ. કેટલું પ્રમાણ રાખીને તમે છંટકાવ કર્યો?
એક પંપમાં કેટલું નાખ્યું? એક પંપમાં 25 ml. એક પંપમાં 25 ml નાખ્યું તો પછી જવે જ ને, એ 10 ml જ માપ છે. તો 25 ml નાખીને તમે છંટકાવ કર્યો. 25 ml તો 25 ml નાખ્યું એટલે પછી એની અંદર ફૂલ જે છે જવવાની શરૂઆત થઈ. કેટલા દિવસ પહેલાનો તમે છંટકાવ કર્યો? પહેલાની પરિસ્થિતિ શું હતી અને હાલના સમયગાળાની અંદર જે છે એની શું પરિસ્થિતિ છે? અત્યારે જે છે એ આ છંટકાવ કર્યા પછી શું ફેરફાર દેખાણો એ અમારા ખેડૂત મિત્રોને વાત કરો. છંટકાવ કર્યા પછી તો અમારો જવાણ શરૂ થયું. નકર તો જવાણ હતું ફૂલ આવતા પણ ખરી જતા બધા. ફૂલ આવતા હતા પણ બધા ખરી જતા હતા. બરોબર. પણ આનો છંટકાવ કર્યા પછી જે છે એ જવણ શરૂ થયું. કેટલા દિવસ પહેલા આની અંદર છંટકાવ અંદાજે મારવામાં આવ્યો હશે? કેટલો સમય થયો હશે? અને અત્યારે જે બીજો પહેલો રાઉન્ડ કર્યો એ 20 દિવસ પહેલા કર્યો હતો. પહેલો છંટકાવ એ 20 દિવસ પહેલા કરેલો છે. પછી 20 દિવસ પહેલા. હા. અને પછી 2 દિવસ જ થયા છે બીજો છંટકાવ કર્યો અને 2 દિવસ થયા છે. એટલે કે ટૂંકમાં 2 દિવસનો વચ્ચે જે છે એ ગાળો ટૂંકમાં આપણે કહીએ તો કે 15 દિવસનો ગાળો રાખ્યો, 15 થી 17 દિવસનો ગાળો રાખ્યો. બરાબર. તો હવે જે છે આમ આપણે કહી શકીએ કે ભાઈ ફૂલ જેલ જે છે સાટવાથી આ સિંગ જવવાની શરૂઆત થઈ છે. તો હાલ હે ખેડૂત મિત્રોને હજી પ્રશ્ન છે તો એ ખેડૂત મિત્રો આ વાપરે તો તમે ભલામણ કરી શકાય ખરી કે ભાઈ આ ફૂલ જેલ વાપરો તો બીજી દવાઓ મોંઘા ભાવની નાખીએ છીએ તોય જવણ નથી થતું. એની જગ્યાએ આ સસ્તી અને સારી પ્રોડક્ટ જે છોડને કોઈ જાતની આડઅસર નથી કરવાની, કોઈ જાતના જે છે એ મધમાખીને નુકસાન નથી કરવાનું અને સંપૂર્ણ જે છે 100% પ્રાકૃતિક છે. અને આનો ઉપયોગ જે છે કરવાથી એ આપણે ફાયદો થાય એવું કહીએ કે ખરા? હા, આપણને ફાયદો છે, ખેડૂત માટે ફાયદો જ છે. એમ આનો ખર્ચો કેવો લાગે છે એ તો અમારા ખેડૂત મિત્રોને વાત કરો. ખર્ચો ના જેવો જે ઓલા કરતા જે આપણે મોંઘી દવા કરીએ એની કરતા 50% ઓછું. એમ? હા. ખેડૂત મિત્રો આ ફૂલ જેલ જે છે એ 25 રૂપિયાનો પંપ થાય છે. એક પંપ એક વીઘામાં આપણે કહીએ કે 3 થી 4 પંપ જોવે. બરાબર. તો આપણે કહીએ કે 100 રૂપિયા 150 રૂપિયાનો પંપ થાય, ઓલા 150 રૂપિયાનો એક વીઘે ખર્ચો થાય આમ ગણીએ તો. પણ એનો 2 વખત છંટકાવ કરવાથી એનું રિઝલ્ટ 100% મળે કહીએ કે. તો હાલના સમયગાળાની અંદર ઘણા બધા ખેડૂત મિત્રોનો આવો પ્રશ્ન છે સરગવાની અંદર. તો ફૂલજેલ એનો વાપરીએ કે ખરો? બરાબર. મિત્રો ફૂલજેલ જે છે એનો ઉપયોગ કરવાથી એ સરગવાના પાકની અંદર એ આપણે નજર સામે જે છે આ જવણ જે છે જોવા મળે છે. હાલના સમયગાળાની અંદર સરગવાના ભાવ પણ ઘણા બધા સારા છે. તમે જે છે એ હવે આ સરગવાનું જે છે એ જ્યારે આવું કહેવાય કે એની ક્વોલિટીની બાબત કરવામાં આવે તો એની ક્વોલિટી કેવી બની છે? એની જે છે એ તમે જ્યારે ઉતારો છો તેની ક્વોલિટી કેવી? ક્વોલિટી સુપર. એમ? હા. હજી એક ભાગમાં છે એમાં 50% લાલ થાય છે, આમાં એક સિંગ પણ લાલ નથી નીકળતું. એમ? એટલે તો ક્વોલિટીમાં પણ ફેરફાર થયો છે. ક્વોલિટીમાં ફેરફાર. ખૂબ સરસ મજાની વાત. એ મિત્રો આ સરગવાની હતી. હવે આ 6.5 વીઘાનો સરગવો છે તો હવે ફૂલની જવણ થયું છે તો ઉતારો જે છે એ એક ઉતારો અંદાજિત કેવો લાગશે? કેવી રીતનો ઉતારો આવશે એ ગણી શકાય? કેમ ગણી શકાય? એ તો આગળ પાછળમાં શું છે જવાણ થયું હોય ને એટલે એકારે તો ઉતારો આવવાનો નથી. પણ તોય છતાંય જે છે આ 6 વીઘામાંથી કેટલો ઉતારો આવે? એક ઉતારો પહેલો ગણો, આની પછીનો ઉતારો, આને પછી 2 ઉતારા ગણવામાં આવે તો ઉતારો હવે આવશે એવું લાગે છે ખરું? હા, હવે લગભગ 25% ઉતારો શરૂ થઈ ગયો છે. એમ? તો ખેડૂત મિત્રો આપ પણ જે છે જો સરગવાના પાકની અંદર એ જવણ થતું ન હોય, મહેનત તો તમે પૂરેપૂરી કરી નાખી હોય પણ ફૂલમાંથી ફળમાં કન્વર્ટ થતું ન હોય તો મિત્રો આ જે ફૂલજેલ જે છે એનું મૂળ કામ જે ફૂલમાંથી ફળમાં કન્વર્ટ કરવાનું કામ એ મહત્વનું કામ છે. જે સ્ત્રી કેસર અને પુરુકેસર આવે છે એની સાઇઝની અંદર વધારો કરે છે અને ફૂલ જે છે એ ફૂલમાંથી ઝડપથી ફળમાં કન્વર્ટ કરે છે અને સીધી સિંગ જે છે મિત્રો બેસાડી શકીએ છીએ. તો આપ પણ જે છે એ ફૂલજેલનો ઉપયોગ કરી અને તમારા સરગવાના પાકને એ બસાવી શકશો. આમ તો હાલના સમયગાળાની અંદર જે ખેડૂત મિત્રોએ જીરું, ધાણા, વરિયાળી, ચણા આ પાકોની અંદર એનો ખૂબ મોટા પ્રમાણમાં ઉપયોગ કર્યો છે ત્યારે સરગવાના પાકની અંદર પણ એ પાલીતાણા વિસ્તારની અંદર, જેસર વિસ્તારની અંદર આપણે અગાઉ પણ વિડીયો મૂકેલા છે અને એ ખેડૂત મિત્રો એના ખૂબ સારા રિઝલ્ટો મેળવ્યા છે. ત્યારે મિત્રો આ સિહોર, સોનગઢ, સણોસરા વિસ્તારની અંદર પણ જે છે આ રિઝલ્ટ તમારી નજર સામે અમારા ખેડૂત મિત્ર દ્વારા તમને કહેવામાં આવ્યું છે. આપનો ફરીવાર મોબાઈલ નંબર આપો જેથી કરી અમારા ખેડૂત મિત્રો આપનો સંપર્ક કરી શકે. 97 23 14 49. આ અમારા ખેડૂત શ્રી પ્રવીણભાઈ કાંબળનો નંબર છે. મિત્રો આપનો નંબર આ ગુજરાતમાં કોઈ પણ ખૂણા ઉપર ક્યાંથી મળશે? સિહોર, સોનગઢ, સણોસરા, પાલીતાણા, ભાવનગરની અંદર ક્યાં મળશે? તો એના માટેનો નંબર છે 98 2 44 31 3 35. આ નંબર ઉપર મિત્રો ફોન કરીને વધારાની માહિતી મેળવી શકો છો. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ.